પાટડીના બામણવા જરવલા ગામ વચ્ચે નર્મદા કેનાલમાં પાણી ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. દસાડા તાલુકાના બામણવા જરવલા ગામ વચ્ચે મેઇન કેનાલમાં પાણી ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ દસાડા તાલુકાને થયો હોવાની તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે પાટડીના બામણવા જરવલા ગામ વચ્ચે નર્મદા કેનાલમાં પાણી ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. દસાડા તાલુકાના બામણવા જરવલા ગામ વચ્ચે મેઇન કેનાલમાં પાણી ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ બની ગયા હતા. હાલમાં ભરવનાળે પાણી માટે લોકો વલખા મારે છે, ત્યારે નર્મદા કેનાલમાં પાણી ઉભરાતા ખેડૂતોની ખેતરોની હાલત કફોડી બની હતી. જ્યારે ખેડૂતોને પાક માટે પાણીની જરૂર હોય ત્યારે ખેડૂતોને પાણી નથી મળતું. આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છતાં નર્મદા શાખાના બહેરા મૂંગા અધિકારીઓના કારણે 500 થી 100 વીઘા જમીન ધોવાણનો ભય જોવા મળ્યો હતો. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા. બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા છે. વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી. આ કેનાલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો આવી જાય, ગમે એ થાય એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે. અત્યારે આ તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી.